બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો થતા જનજાગૃતિ અર્થે વેપારીઓનું મંતવ્ય જાણ્યું। કાર્યકર્તાઓ દ્વારા આપના અને જ્યારે ભાજપના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારો કરતા સીધો લાભ સામાન્ય જનતા મેળવી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી આગેવાન હેઠળ બગસરા શહેરમાં જીએસટી સુધારા અંગે જનજાગૃતિ ફેલાવવા અર્થે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેપારી સાથે મુલાકાત કરતા અમરેલી જિલ્લા અને પ્રમુખ અતુલ કાનાણી, ચિરાગ પરમાર સહિત ભાજપના કાર્યકર્તાઓ તમામ વેપારીઓને રૂબરૂ મળી જીએસટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મારું નામ પરમાર ચિરાગ। આજ રોજ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક મિશનને આજે અમે પાર પાડવા માટે અમે નીકળ્યા છીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અમારા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી શ્રી પધાર્યા છે અને તમામ સંગઠનના તમામ લોકો, તમામ સદસ્યશ્રીઓ, તમામ વેપારીઓ સાથે અમે જોડાઈ છે અને વેપારીનો જે આજનો માહોલ છે, વેપારી લોકો આજ સામેથી એમ કહી રહ્યા છે કે આજ નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને બગસરાની જનતા ખુશખુશાલ છે આનાથી। અને તમામ એક તો પહેલાં તો વેપાર વધવાનો છે ખૂબ બગસરાની અંદર। એનું રીઝન એવું છે કે જે જીએસટીના દર ઓછા થયા છે એના હિસાબે ભાવ પણ ઘટાડો થયો છે। એના માટે અમે આજે મેઇન બજારમાં અમે લોકો મુલાકાતે નીકળ્યા છીએ, પણ અહીંયા એક ઊંધું થયું છે। અમે બગસરાની અંદર અમે ભાજપના તમામ પરિવારનું સ્વાગત કરી રહ્યા છે, તમામ વેપારીઓ સ્વાગત કરી રહ્યા છે, કોઈ ફૂલેથી સ્વાગત કરી રહ્યા છે, કોઈ મૂર્તિ આપીને સ્વાગત કરી રહ્યા છે। તમામ સામેથી સ્વાગત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આ જીએસટીના દર ઘટાડ્યા તેથી અમે ખુશખુશાલ છીએ। જય હિન્દ, જય ભારત। તો આગળ વાત કરીશું ભુજની। તો જ્યારે ભુજ ખાતે ચાલી રહી